અને આ જો એટલે એ રાખવાનું છે. તો ભાઈ લોકો આપણે આપણા જીગરીના સ્ટુડિયો આવી ગયા છે, કેમ કે એનું પીસી એસેમ્બલ કરવાનું છે ને આપણે. હા, આપણે પીસી તો લઈએ હતા, પણ ગ્રાફિક કાર્ડ નતું મંગાવ્યું ને, તો ત્યારનું હજી ચાલુ જ નથી કર્યું. તો એટલે આપણો દોસ્તાર તો અહીં બેઠો આ લે લેતો જાય. હું આ લે બાકી કેવો ઢીકો માર્યો, મરી ગયા. કેમેરો ચાલુ છે ને આને કઈ કહેવાય નહીં, કેમ કે આ છે ને મારી ઇજ્જત ને કાકરા કરી નાખે. આ બેયને તો કઈ ઇજ્જત છે ને, કેમ કે આના લખાણા જેવા છે મરી ગયા. કેમેરો બંધ થાય ને એટલે પછી આ બેયને છે ને ઉપાડું મારા હારાવને. દોસ્તાર મજાક કરું ખાલી. ચાલ બ્રો, હવે હું વાર છે, હાલ બધું અનબોક્સ કરવા માંડે. આ મોનિટર ને કીબોર્ડ માઉસ ને બધું કાઢીને એસેમ્બલ કરવા માંડીએ જલ્દી. હવે એ ખબર નહોતી પડતી કે મોનિટર ખોલવું, ગ્રાફિક કાર્ડ ખોલવું કે કીબોર્ડ માઉસ ખોલવું. તો પેલા મોનિટર નો વારો કાઢી લીધો. હાલો એને ખોલીને જો મસ્ત રેડી થઈ ગયા. અંદર કઈક આવું નીકળ્યું હે, પણ મારો વારો આ હું છે ને એ ખબર નથી પડતી. હાલો કીબોર્ડ માઉસ ને ખોલીને જોઈ લે કે અંદર થી કેવું દેખાય. જો કીબોર્ડ કઈક આ રીતનું દેખાય છે ભાઈ. હવે માઉસ જોઈ લે કે માઉસ કેવું છે. માઉસ લગભગ મસ્ત છે, જો એકદમ સાઇન મારે છે એકદમ મસ્ત. અને કીબોર્ડ કઈક આ રીતનું છે, જોરદારો. અને આ જો અમે ભેગા થાય એટલે કઈક ને કઈક ખેલ કરતો જ હોય. એટલે એ રાખવાનું છે. તો હાલો હવે ગ્રાફિક કાર્ડ ખોલીને જોઈ લે. ગીગાબાઇટ નું 3060 છે, 12GB VRAM OC એડિશન. ઓ ભાઈ જોરદાર છે. હાથમાં લીધું પછી ખબર પડી કે હેવી છે, પૈસામાં હેવી છે. પછી આપણે કેબિનેટ ની પન્ની કાઢી. કેબિનેટ એકદમ મસ્ત છે, વ્હાઇટ કલરમાં. ગ્રાફિક કાર્ડ લાગી ગયું છે, વાયરિંગ એ બધું પતી ગયું છે. નેક્સ્ટ પાર્ટ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.